જય જવાન જય કિસાન. તો આજ આપણે જવાનું ભીલડી મુકામે એક ઓપનિંગમાં અને પહેલી વાર અમને મુખ્ય મહેમાનમાં બોલાયા છે. એ બદલ મને ખૂબ ખુશી થાય છે અને તમને પણ બતાવશે આગળ કે કઈ જગ્યાએ ઓપનિંગ છે, શેનું ઓપનિંગ છે. મને લાગે ચપ્પલના દુકાનનું ઓપનિંગ છે. તો અમારે નારકેને બેન જવાનું છે, એ રેડી કરી રહ્યા એટલે તમને પણ બતાવશે. હવે ટાઈમ થઈ ગયો છે 9 વાગ્યાનો, એટલે હવે ગાડી તૈયાર કરી મૂકી દીધી. તો જોતા રહેજો આગળ વિડીયો. ફાઇનલી જો આરકે તૈયાર થઈને આવી જાય, ઓપનિંગમાં જવાનું છે એટલે હવે વિડીયો તમારે બનાવવાનો, અમારે નહીં બનાવવાનો. અમે સેલિબ્રિટી ગયા. જો ગાડી તૈયાર કરી મૂકી દીધી છે. આજે પપ્પાને બહાર જવાનું એટલે આ ગાડી લઈને જવાનું છે. અને અમારે હિતેશભાઈ આવ્યા છે કોક હાલવા. શું હાલવા? હા, કેટલી જગ્યાએ જવાનું અમારે? લાડવા ખાવા જવાનું નહીં? મોટા કાપરાથી કે નહીં હે? એને લીધો પહેલથી ગાડી બેસી જાય, વાર ના થાય આવતા. હે તમારે શું તૈયાર થવાનું હવે? બ્લોગર ચલો હવે જા દોડો. જો હવે ઘરથી નીકળી ગયા. 9 વાગે નહીં, 10 વાગે પહોંચશો. આ તો ગેટ ખુલ્લો એટલે ઉતરવું તો નહીં પડે, દિવસ છે એટલે. જય શ્રી ઓપન ધ ગેટ બંધ. અમારા જેવા ગેટ નહીં હશે. હે શ્રી પ્લીઝ ગેટ બંધ. ઓપન ધ ડોર હવે એવું બોલશે. હે શ્રી ઓપન ધ. ફાઇનલી જો ભીલડી આવી ગયો અને એડ્રેસ પણ ભાઈએ આપી દીધો છે. બ્રિજના નીચે જવાનું છે, દુકાન જોઈ લઈએ. હવે 20 કિલોમીટર કાપતું છે, અડધો કલાક જ થાય કાલે. ગાડી કી ખબર હે? તો જો ભીલડી શહેર આવી ગયું. પેલું નાળો કીધું ને એટલે જતી રહે. આગળ અને આટલા દોડી ના રે. આજ છે. હા, આજ ના હોય. પાછું પેલા નાળામાં જ ગાડી ના નીકળે ને, હાઈટ વધારે એટલે અડી રહે નહીં. ભમીને આવવું પડશે. હવે બીજો નાળો દેખાય રહ્યો બહુ મોટો. બીજા નાળા હજુ બધું ખુલ્યું કેમ નથી? હવે બધા મોડા આવે 10 વાગ્યા જોઈ. 10 વાગી નહીં જા. ખુલી જાય બધું થોડા બધા લોકો. જો આ નાળે જવાનું છે. કોઈ તમારી ગાડી નહીં અડે. હોય તો ના આડ્યો તો બધું રેડી રહે. ભલે ના તો જો ભીલડી શહેર આવી ગયું છે. દુકાન બસ મળી જાય ઝડપી. મળી ગઈ શું મળી? ચો મળે મોચી કાઢો એવું. ગમે અહીંયા લોકેશન ને એટલે જો દુકાન આવી જઈએ, ગાડી આપણે નજીક જવા દો. આપણી રાહ જોઈ રહી બધે શું. તો દુકાન આવી જઈએ. હવે વિડીયો શૂટ તમારે કરવાનું છે. ઓકે. મહેમાનો પણ આપણી જ રાહ જોઈને બેઠા. મને એવું લાગે માનસી ફૂટવેરની આજે ઓપનિંગ છે. હા આજ છે. લો તો ગાડી હવે સાઈડમાં કરી દોડો. શું આવતો હોય? ધંધા પાણી તમે જયેશ તો ફોન કરો કે તમારે થોડી વાર છે આવવાની. અમે તો ખુરશી થોડીક દાવત દે.
ભાઈ એક ખુરશી લાવજે ફોટો પાડાવી પેલી ગીત સંગાત ફોટો પડાય આ બધા દિનર આ બધા થોડી ખુરશી અંદર દબાઈ દે થોડા હમણાં તો આગળ જિલ્લાબાદ આગળ એક મિનિટ કેટલા જોવે લઈ લ્યો લઈ લ્યો જય જવાન જય કિસાન. આપ સૌને જણાવતા આનંદ થાય કે ભીલડી મુકામે રેલવે સ્ટેશન માનસી ફૂટવેરનું શુભારંભ કર્યું છે. પહેલા તો મારા બંને ભાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ કે ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો. અને જો ચપ્પલનું આજ નવું બધું સિલેક્શન છે કેવું છે, જો મસ્ત છે. અને આ બાજુ દુલ્હન કલેક્શનનું પણ રાખેલું છે, તો એકવાર તમે અવશ્ય મુલાકાત કરજો. આ બાજુ પણ જો બહેનો માટે તો ખૂબ ખુશીના સમાચાર કહેવાય. ચપ્પલ તો જેવો લાવે એટલો ઓછો. અને મન આજ ગમી છે આ ચપ્પલ જો. આજ આ ચપ્પલ તમારે લઈ આલો પછી મને લઈ લો હો. ચપ્પલ ઘણાય પણ છે ને કપડાં મેચિંગ હોય તો મજા આવે. તો બંને ભાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ આગળ વધો. અને એવી ભગવાનને પ્રાર્થના તો તમે એકવાર અવશ્ય ભીલડી મુકામે આવો ને તો એકવાર મુલાકાત કરજો. જય જવાન જય કિસાન. વિડિયો આરો કોમ નો કોને એટલે અમારા મોબાઈલ ઉતાર એવું લાગે બીજા મોબાઈલ ચાલુ કરો પંખો મારી દે મોબાઈલ રેડી હવે એ આવી જાવ ભાઈ તમે આવતો રહો એ બીજા બધા ટ્રાફિક શું કરો ચલો ચલો ચપ્પલ લો. જયેશભાઈ હોટલમાં જમવા લઈને આયા તમે. શું ખાવા તમે? હા પનીર છે આટલું ભાવે તમને? અને લેજો આર કે તમારું મનપસંદ સબ્જી લઈ આલી ને જયેશભાઈ. હા હવે ખુશ કે આજ જમવા આવ્યા છે? બે ભાઈઓ લઈને આવ્યા. જો જમવા વગર તો ઘેર જવા જઈએ એમ નહીં. બિલકુલ નહીં તમે અમારા આજના મુખ્ય અતિથિ હો. એવું આજે પહેલી વાર અમને ખુશી હતી કે અમન કોઈ મુખ્ય મહેમાન બોલાયા. અને આ પણ અમારા ચાહક મિત્ર છે. અમે તો એવું ચાહીએ કે બિનમબેન ખૂબ આગળ વધે અને ખૂબ પોતાનું નામ આગળ રોશન કરે. ના ના આ ભાઈએ ના આપો. શું તમારી ગિફ્ટ આવી ખોલો શું આવ્યું ખોલજો વર્ગે શું હે હું એ જોઉં કે કયા આઈફોન 17 પ્રો મેક્સ હોય તો એટલે આવો બોક્સમાં ના હોય કયા હોય તો તમારો આઈફોન 17 પ્રો મેક્સ શું કરવા આપણે છે તો જલ્દી ખોલો. હળવું ખોલા હા તે જોવા એ શું નીકળાય નહીં તમારે પણ મુએ જોવા જ આવ્યો. મને જ નહીં ખબર અમે શું આલ્યું છે ગિફ્ટ
ભગવાનનો ફોટો છે. સિયા ભગવાનનો કૃષ્ણ ભગવાન મસ્ત મૂર્તિ છે જુઓ જોઈ લીધું તમે પેપર લસી ના ચમ તમે આટલે બેઠા હો હે હા કબીરા હોટલમાં શું લેવા આવ્યા હો દિયો દેતા હોય. તો ચમ બેઠા પણ આપણી ગાડી પેલી પાર્કિંગ કરી હા સ્કોર્પિયો અને નિલેશભાઈ આવે રાય ચાર આવે છે. એટલે હું આવતો આપણને તો 25 મિનિટ થી જઈએ ને ચમ આટલે પેલી થાળ દે મારે એવી લાદી છે. એવી હું છોડાઈ આલ્યું હો કલર કાળો કે ધોળો ચોળો ધોળો રોક્સ મને ખબર નહીં પડતી આપણે કાલે છોડાવવા જવું હે ને કાળી ગાડી લાણી રોમા પે કેટલી કાળી ગાડીઓ લઈ આલી તમને હાલ નહીં લાવી લાડી લઈ આલી હવે હજુ આટલી બધી ગાડીઓ શું કરવી તમારે સામ્રાજ્ય બનાવવું હા હોય. આમ ચાવી કેચ કરો ની ગાડી આખો તો એ એટલું મોટું સામ્રાજ્ય કરવાનું એમ હડો બાબારીની ઈચ્છા હશે તો એ પણ પૂરું કરશે આ હોટલવાળા સોયલો સારો કર્યો આટલો ઝાડ વાય એટલે બેહવા તો થાય આપણે ને? આપણો ધર્મ નડશે. કે બેહવા ચીતા કબીરા સ્ટ્રોંગ થોડા મળે પીવો લસેલું રૂબડ મારેલું જો નહીં પીવો તરત ગાધું પણ નહીં એ પનીરના બે શાક ખાઈ જાય તમે પનીર તમે જેટલું પનીર સોળાફળી દહીંનું રાયતું અને આ ત્રણ શબ્દ મારા ફેવરેટ. એ બધું વધારે ખાડા નહીં હેડો નિલેશભાઈ રાહ જોઈએ કેટલી વાર આવે આવી પેલી આવી ગાડી નહીં હા એને અર્ટિકા હે ને અર્ટિકા ફોર્ચ્યુનર Ertiga. ફોર્ચ્યુનર એવું ના આપણે તો જવાથી મતલબ ગમે એ ગાડી આવે ના ચીને હા ગાડી તો જોઈએ હમણાં ચીએ આવે હેડો ફાઇનલી જો જેટલો ઇંતજાર કર્યો ને તાર નિલેશભાઈ આયા હે બેસીને થાકી રહ્યો કેટલા જણા હે અલા અમે કીધું 4 જણા હતા આખો પરિવાર આવ્યો હે કહાં જા રહે હો ये लोग कहां जा रहे हो તમે ખુશી જોડે બેસજો ને ખુશી ગોપડતી કરો નકે હું તો છોટિયા ખોળામાં બેસું હા એટલે અમે આવી જાય રોનક કાકા ઘેર તમે કેમ ઘેર આવ્યા રોનક કાકા ઘેર તમે છોટું અરે આ ભાગનો દરવાજો ખબર છે આપણે બે જ જતા રહે પેલા આજે નવી હાડી હવે બધા દરવાજા ખુલ્લા પડ્યા છે તમારે હા આખી ટીમ આવી ગઈ છે અમે એક ગાડીમાં આવ્યા બધા આમ પાસ બે ગાડી